નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે. અગત્યના સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે, જેમાં 118 રત્ન કલાકારોને પાણીમાં ઝેરી પદાર્થ ઉમેરવાના મામલે કાપોદ્રા પોલીસે આરોપી નિકુંજની ધરપકડ કરી હોવાની વિગતો છે. મોબાઈલ ડેટાના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ. આરોપી નિકુંજે 12 દિવસ પહેલા મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોસ પાવડર ખરીદ્યો હતો. સરથાણા વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોસની ખરીદી કરી હતી. મેડિકલ સ્ટોરમાં સેલ્ફોસ ખરીદતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. ઉધારી ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. પાણીના ફિલ્ટર પાસે જઈ તેણે ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતા ફિલ્ટર પાસે ઊભો રહી ગયો. હાલમાં કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો આપને જણાવી દઈએ કે જેને આ કૃત્ય કર્યું હતું, 118 રત્ન કલાકારોના પાણીમાં ઝેરી પદાર્થ ઉમેર્યો હતો, તે આરોપી હવે પોલીસ સકંજામાં છે. તેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે. નિકુંજ નામ છે આરોપીનું. મોબાઈલ ડેટાના આધારે પોલીસ પહોંચી ગઈ છે. આરોપીએ 12 દિવસ પહેલા મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોસ પાવડર ખરીદ્યો હતો. જો કે આખી વિગત જો અમે આપને આપીએ તો 8 લાખ રૂપિયા એક મિત્રને આપવાના હતા અને એ ચૂકવી ન શકતો હતો અને તેના કારણે તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. 8 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. ઉધારી ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને પાણીના ફિલ્ટર પાસે જઈ તેણે ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પણ પ્રયાસ કર્યો હતો. અંદર એક કારખાનાની અંદર જે રીતે ઝેરી પાણીની અસર થવાના કારણે 118 રત્ન કલાકારોને અસર થઈ હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને જે રીતે પોલીસે જે તપાસ શરૂ કરી હતી, કારણ કે ગંભીર મામલો સામે આવ્યો હતો, કારણ કે એક સાથે 118 રત્ન કલાકારોના જીવ જોખમમાં મૂકવાને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રી પણ આ બાબતે ગંભીરતાથી દાખવી અને સુરત પોલીસ કમિશનરને જે આદેશ આપ્યો હતો કે તાત્કાલિક આ ઘટનાની અંદર તપાસ કરવામાં આવે. અને તે દરમિયાન સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા ઝીણવટભરી જે તપાસ કરવામાં આવી રહી હતી. સૌપ્રથમ તો આ કેસ જે બ્લાઇન્ડ હતો, કારણ કે 118 રત્ન કલાકારો તમામ જે સારવાર માટે હતા તેની અંદર આરોપીને ઓળખવો મુશ્કેલ હતો. તે દરમિયાન કાપોદ્રા પોલીસે અલગ અલગ જે ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ જ કારખાનાની અંદર કામ કરતા જે નિકુંજ નામના વ્યક્તિ છે તેના ઉપર શંકા ગઈ હતી અને તેની ઉલટ તપાસ કરતા આખો મામલો સામે આવ્યો હતો. અને હાલમાં કાપોદ્રા પોલીસે આ નિકુંજ નામના રત્ન કલાકારની ધરપકડ કરી લીધી છે. મહત્વની વસ્તુની જે કડી છે આરોપી સુધી પહોંચવાની, જે શંકાસ્પદ 4 થી 5 જે રત્ન કલાકારો હતા તેમના મોબાઈલ ચેક કરતા આ નિકુંજના મોબાઈલની અંદર થોડા દિવસ અગાઉ પહેલાં જે ગૂગલ પે મેડિકલની અંદર જે ₹1200ની જે ચૂકવણી કરી હતી તે શંકાના દાયરામાં આવી હતી. અને કાપોદ્રા પોલીસે સરથાણા વિસ્તારમાં આવેલી જે મેડિકલની તપાસ કરતા જે જાણવા મળ્યું હતું કે આ નિકુંજ જે આજે ઝેરી કેમિકલ જે કહી શકાય જે પડીકી છે તેને ખરીદી હતી 12 દિવસ પહેલાં અને તેના રૂપિયા ચૂકવણી કર્યા હતા. એટલે સીસીટીવીની અંદર પણ આખી ઘટના કેદ થઈ છે કે મેડિકલની અંદર જે નિકુંજ જાય છે, રૂપિયા આપી ગૂગલ પે કરી અને આ જે ઝેરી જે પડીકી છે તેની ખરીદી કરતાં પણ નજરે પડી રહ્યો હતો. એટલે આ તમામ જે અલગ અલગ જે પાસાઓના આધારે આખરે 118 રત્ન કલાકારોના જીવ જોખમમાં મૂકનાર જે રત્ન કલાકાર છે જે નિકુંજ છે તેની ધરપકડ કરી લીધી છે. તપાસની અંદર એ પણ જે વિગત સામે આવી રહી છે કે નિકુંજને 8 થી 8.5 લાખનું જે દેવ થઈ ગયું હતું તેના કારણે છેલ્લા ઘણા દિવસથી જે હતાશ હતો અને પોતે સુસાઇડ કરવા માટેનો જે પ્રયત્ન કરવાની જે કોશિશ કરતો હતો, તે દરમિયાન આખી આ જે ઘટના બની છે. હાલમાં તો કાપોદ્રા પોલીસે નિકુંજની ધરપકડ કરી અને અલગ અલગ પાસાઓ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો મોબાઈલ ડેટાના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ છે. હવે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ છે ત્યારે નિકુંજ નામનો જે આરોપી છે પોલીસ પકડમાં છે. હવે વધુ પૂછપરછ આરોપીની કરવામાં આવશે. તો સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા મેડિકલ સ્ટોરના અને તે બાદ આરોપી ઝડપાઈ ગયો છે. આરોપીએ 12 દિવસ પહેલા મેડિકલમાંથી સેલ્ફોસ પાવડર ખરીદ્યો હતો. મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા ઉધાર, પરંતુ ચૂકવી ન શકતા આપઘાતનો વિચાર આવ્યો.
118 રત્ન કલાકારોના જીવ જોખમમાં મૂકી દીધા હતા આરોપીએ. આપણે જણાવી દઈએ કે હવે કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. મેડિકલ સ્ટોરના આરોપી સુધી પહોંચી ગયો છે અને તે ગ્લાસવાળા પાણીમાં આ સેલ્ફોસ પાવડર ઉમેરવાનો હતો, પરંતુ તેની હિંમત ન ચાલી અને ત્યાં જ ઊભો રહી ગયો હતો. આખું જે આ કાવતરું ઘડ્યું એ નિકુંજ નામના આરોપીએ ઘડ્યું છે.